નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગુજરાતી, ચેપ્ટર 10 જીભ. લેખક જ્યોતિન્દ્ર દવે, સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ. આ ચેપ્ટરના બીજા વિડીયો લેક્ચરની શરૂઆત કરીએ પહેલાં પ્રથમ વિડીયો લેક્ચરમાં લેખક પરિચય, ચેપ્ટરનો મુખ્ય સારાંશ, મુખ્ય હેતુ, વિષય, અને ત્યારબાદ ચેપ્ટરની શરૂઆત કરી હતી એમાં મુખ્ય બાબત. શરીરમાં ઘણા બધા અંગો એવા છે કે જે બબે છે તેમ છતાં કાર્ય એક કરે છે, જ્યારે જીભ છે એક હોવા છતાં બે પ્રકારના કાર્ય કરે છે. એક સ્વાદ ચાખવાનું અને બીજું બોલવાનું. આમ એનું સ્થાન મન અને હૃદય વચ્ચે છે. છેલ્લે ત્યાં સુધી આપણે જોયું મનમાં આવતા વિચારો અને હૃદયમાં આવતા વિચારો, એટલે કે મન અને હૃદય બંનેની વચ્ચે જીભ છે. તો બંનેના પ્રતિનિધિ તરીકે એ આવેલા વિચારને વ્યક્ત કરે છે શબ્દો દ્વારા. તો આમ જીભ છે એ ભગવદ્ ગીતામાં કીધું છે જ્ઞાન અને કર્મ બંનેનું કાર્ય કરે છે. જ્ઞાન તો કે આપણે શેનું જ્ઞાન આપે છે જીભ? તો કે કોઈ પણ વસ્તુનો સ્વાદ, ટેસ્ટ કેવો છે એ આપણને જ્ઞાન પૂરું પાડે છે. આ વસ્તુ ટેસ્ટ આવા પ્રકારનો છે. જ્યારે આપણા મન અને હૃદયમાં રહેલા વિચારો એ વ્યક્ત કરવાનું કામ કરે છે, એટલે કે એનું કર્મ. આમ જીભ જ્ઞાન અને કર્મનો બંનેનો એમાં સમન્વય થયેલો છે. અને છેલ્લે આપણે વાત કરતા હતા ત્યાંથી જ આ ચેપ્ટરની શરૂઆત કરીશું. મનના વિચાર અને હૃદયની ઉર્મિઓને જીભ વ્યક્ત કરે છે. ઉર્મિ એટલે મન અને હૃદયમાં આવતો લાગણીયુક્ત વિચાર, બંનેને વ્યક્ત કરવાનું કાર્ય જીભ કરે છે. વિદ્યાર્થીઓને ગણિત કે તત્વજ્ઞાનના મુશ્કેલ કોયડાઓ સમજાવતી જીભ જ પ્રિયતમાના સાનિધ્યમાં પ્રણય વચનો ઉચ્ચારે. આ જીભ એ જ છે કે જે શાળામાં વિદ્યાર્થીઓને વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરાવે છે, વિષયનું જ્ઞાન પૂરું. આ જ જીભ એની પ્રિયતમા પ્રેયસી સાથે પ્રેમના શબ્દો પણ બોલે છે. જ્યારે જેવો સમય ને પરિસ્થિતિ એ મુજબ જીભ પોતાનું કાર્ય કરે છે. જેમ કેટલીક કુલવધુઓ આખા ગૃહનો ભાર ચલાવે છે, છતાં ગૃહ બહારના તેના દર્શન પણ થઈ શકતા નથી, તેમ જીવનના બે સૌથી મુખ્ય કાર્યો કરતી હોવા છતાં જીભ ઘણું ખરું અદૃશ્ય રહે છે. જીભની સરખામણી કુલવધુ સાથે કરે છે. ઘરની લક્ષ્મી, દીકરાની વહુ, એની પત્ની કુલવધુ, કે જે ઘરમાં રહીને મોટા ભાગના કાર્યો, ઘરનું મેનેજમેન્ટ આ કુલવધુ કરે છે, છતાંય બહારના લોકોને ઓછી દેખાય છે, છતાંય સરસ મજાનું ઘર ચલાવે છે. એમ જીભ પણ આટલા મહત્વના કાર્યો કરે છે, છતાંય એ કુલવધુની જેમ ક્યારેક જ એ શરીરની બહાર દેખાય, એટલે કે એના દર્શન થાય છે. મોટે ભાગે મુખની અંદર રહે છે. જેમ કુલવધુ ઘરની અંદર રહી ઘરની જવાબદારી નિભાવે છે, એમ જીભ છે મુખમાં રહી આ આખા જે મહત્વના કાર્યો છે કર્મ અને જ્ઞાનના એ સતત કરે છે. સ્નિગ્ધ, સુકોમળ, નાની, નાજુક અને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખી છે. હવે અહીં સરખામણી સ્ત્રી સાથે કરી છે, સ્ત્રી સાથે સરખામણી કરી છે. સ્નિગ્ધ એટલે ભીની, કાયમ માટે મુખની અંદર રહે છે, એટલે કેવી હોય છે? સ્નિગ્ધ, ભીની. સુકોમળ, એકદમ કોમળ, સોફ્ટ. નાની અને નાજુક, અને પાછી નમણી. જીભની સરખામણી સ્ત્રી સાથે કરી છે. એટલે અહીં હાસ્ય સાથે જ્ઞાન પણ પ્રાપ્ત કરવાનું છે. આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએ, તે છતાં બને ત્યાં સુધી એને ઓઝલ પડદામાં રાખીએ છીએ, એટલે કે મુખની અંદર રાખીએ છીએ, બહાર દેખાડતા નથી.
રસોઈ બનાવીને સ્ત્રી આપણી સ્વાદ વૃત્તિને પોષે છે. સ્ત્રી છે ઘરમાં રસોઈ બનાવી આપણે જે ખાવાની ઈચ્છા છે, જમવાની ઈચ્છા છે, એ આપણી ઈચ્છાને સંતોષે છે. અને સુંદર ઘરેણાં લુગડા એટલે કે કપડાં પહેરી આપણી અભિમાન વૃત્તિ પોષે છે. એના દ્વારા સ્ત્રી છે સુંદર કપડાના આભૂષણો પહેરે છે, એના દ્વારા એની આબરૂ તો વધે જ છે, સાથે એના પતિની આબરૂ પણ વધે છે. આમ જીભ આપણી સ્વાદ વૃત્તિને સંતોષે છે અને સરસ શબ્દો વડે આપણા વખાણ કરી આપણી અભિમાન વૃત્તિને ઉત્તેજે છે, પ્રોત્સાહન આપે છે. જીભ સ્વાદને તો સંતોષે છે, પણ આપણા વખાણ કરી આપણે અભિમાન વૃત્તિને પણ પોષે છે. એટલે કે વખાણ છે બધાને પ્રિય છે. કોઈનું તમે સન્માન કરો, પ્રશંસાના બે બોલ વચન કહો, તો દરેકને પ્રશંસા ખુદા કો ભી પ્યારી છે. પ્રશંસા બધાને પસંદ છે. સ્ત્રીની પેઠે જીભ ઘાયલ પણ કરે છે અને ઘા રૂઝાવે છે. સ્ત્રી જે છે એ તરછોડીને અથવા કોઈ કડવી વાત કરીને તમારા મનને ઘા પહોંચાડે છે, તકલીફ આપે છે. એમ જીભ છે કોઈ સાથે અવ્યવહાર કરીને તમને ઘા આપે છે, તો જીભ દ્વારા જ એ પાછા ઘા રૂજે પણ છે. કોઈ તમારું કોઈ અપમાન કર્યું છે, થોડા સમય પછી એ વ્યક્તિને એની ભૂલ સમજે અને એ તમારી માફી માગે છે, તો જે જીભે તમારું અપમાન કર્યું છે એ જીભ તમને તમારી માફી માગી, પ્રશંસાના શબ્દો કહી અને પાછું એ ઘા ઉપર મલમ લગાવવાનું કામ પણ જીભ કરે છે. જીભ છે એ સંબંધ જોડે છે અને સંબંધ તોડે પણ છે. એની સરખામણી સ્ત્રી સાથે કરે છે. તુજીને દર્દ દિયા હૈ તુજ હી દવાઈ દેના. તે દર્દ આપ્યું છે તો હવે દવા પણ તું જ આપજે. એમ માશુક કહે છે. માશુક એટલે પ્રિયતમ. તે જ રીતે જીભને પણ કહી શકાય કોઈ સાથે બોલવાથી સંબંધ બગડ્યો છે તો જીભ આ સંબંધને પાછું સુધારી પણ શકે છે. કોઈનું અપમાન કરી તેને ઘાયલ કરનારી જીભ પાછળથી જરૂર પડી તેના વખાણ કરી પોતે જ પાડેલા ઘાને પાછા રોજાવી પણ શકે છે. આમ પુરુષોના પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીને કરવું પડે છે. તેમ ઘણીવાર પુરુષોએ કોઈ ભૂલ કરી છે તો એનું પ્રાયશ્ચિત એની પત્ની કરે છે. એ ભૂલ સુધારવાની પોતે સહન કરી લે છે. આમ શરીરમાં જીભનું કાર્ય પણ એવું જ છે. પેટ આદિના રોગના ભોગ જીભને બનવું પડે છે. પેટના કોઈ રોગ છે, ખાવાથી કંઈ તકલીફ થાય છે, ઘણા ખરા રોગ એવા હોય એની અસર જીભ ઉપર થાય છે. પેટમાં અપચો થતા બરાબર પાચન ક્રિયા નથી થઈ, ડાયજેસ્ટિંગ બરાબર નથી થયું, તો જીભ ઉપર ચાંદી પડે છે. કેવી રીતે કે જેમ કોઈ પુરુષના વાકે સ્ત્રીને સહન કરવું પડે, એમ અહીં સરખામણી સ્ત્રી સાથે છે જીભની. તો પેટમાં કંઈ તકલીફ છે તો ચાંદા જીભમાં પડે છે. પેટની વાત જીભ તરત કહી દે છે. જીભમાં ચાંદા પડેલ ખ્યાલ આવે છે કે ડાયજેસ્ટિંગ સિસ્ટમ છે, પાચન ક્રિયા છે એ બરાબર થતી નથી, એના કારણે જીભમાં ચાંદા પડે છે. જીભ તરત કહી દે કે આ તકલીફ થઈ છે. અબળા વર્ગ તરફથી ઘણીવાર ગૃહના છિદ્ર બહારનાને જાણો. અબળા એટલે સ્ત્રી દ્વારા. ઘરની નબળી વાત છે કે બહારના લોકોને જાણવા મળે છે. તે પ્રમાણે રોગોના નિદાન માટે તજજ્ઞો જીભ ઉપર ઘણો ખરો આધાર રાખે. અહીં સરખામણી સ્ત્રી સાથે છે. ત્યારે ઘરની કોઈ નબળી વાત છે એ કોની પાસે જ જાણવા મળે તો કોણ બીજાને કહે તો કે સ્ત્રી. એમ શરીરમાં કંઈ રોગ આવે છે તો એ જીભ ઉપર તરત એની અસર થાય છે. તજજ્ઞો છે, ડૉક્ટર છે, એ શરીરના મોટાભાગના રોગના નિદાન માટે જીભનો આધાર લે છે. આમ અહીં જ્યોતિન્દ્ર દવે સ્ત્રી સાથે જીભની સરખામણી કરે છે. જીભની સરખામણી સ્ત્રી સાથે કરે છે. ફીકી, સફેદ, નરમ, પહોળી અને અસ્થિર જીભ પાંડુ રોગની સૂચક છે. એટલે તમારી જીભ છે આ મોટાભાગે ગુલાબી રંગની, પણ એ એકદમ સફેદ જેવી થઈ ગઈ છે, ફીકી સફેદ પડી ગઈ છે.
એકદમ નરમ થઈ ગઈ છે, નામ પહોળી થઈ ગઈ છે મુખની. તો આના દ્વારા આ વ્યક્તિને પાંડુરોગ છે, એ પાંડુરોગનો સૂચક છે, પાંડુરોગનો સંકેત આપે છે આવી જીભ. જીભ દ્વારા કઈ રીતે રોગના નિદાન થાય છે એની વાત અહીં લેખકે કરી છે. એક પ્રકારનો રોગ છે પાંડુરોગ, એમાં આવા લક્ષણો હોય જીભના. ભૂરાશ પડતી જીભ છાતીના દર્દોનો સંભવ દર્શાવે છે. તમારી જીભ છે એ ભૂરાશ પડતી હોય તો તમને છાતીના દર્દ છે અથવા થવાની સંભાવના છે એ બતાવે છે. વચ્ચે છારીવાળી અને સુને છેડે સામે છેડે રતાશવાળી જીભ અપચો અને અન્ય ઉદર પેટના રોગનું સૂચન કરે છે. મુખ બહાર કાઢતા જેની જીભ સ્થિર રહી ન શકે તે મનુષ્ય નશો કરતો હશે એમ કહી શકાય. મુખની બહાર તમે જીભ કાઢો, જીભ છે એ સ્થિર ન રહી શકે તો એમ કહી શકાય આ માણસ કોઈ પણ નશાકારક પદાર્થનું સેવન કરે છે. મુખ બહાર કાઢતા એક બાજુથી જીભ બીજી બાજુએ જીભને હલાવી ન શકાય તો તે પક્ષાઘાતનું ચિહ્ન ગણાય છે. પક્ષાઘાત એટલે લંબુ, એક બાજુનું શરીર છે એ ખોટું પડી જાય, એક બાજુના અંગો છે એ કાર્ય ન કરે, અડધું શરીર ખોટું પડી જાય. તો આમ જીભ એક બાજુથી બીજી બાજુ વર્ક ન કરે તો આ વ્યક્તિને લકવો એટલે કે પક્ષઘાતનો તકલીફ છે એમ કહી શકાય. આમ જીભ દ્વારા રોગોના નિદાન પણ થાય છે. આમ જીભ દેહ એટલે શરીરના અનેક દર્દોને ખુલ્લા કરે છે, દર્દોના નિદાન કરે છે, આ તકલીફ છે એ રજૂ કરે છે. પરંતુ જીભ માત્ર શરીરના વ્યાધિ એટલે પીડાને જણાવતી નથી, એ મનુષ્યના ગામ જાતિ આદિની પણ માહિતી વગર પૂછે આપી દે છે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર એ ભેદો પણ કદાચ જીભને આધારે કરવામાં આવ્યા હશે. જે આપણી સમાજની વર્ણ વ્યવસ્થા છે એ કદાચ જીભના આધારે જ કરવામાં આવી હશે. તો વ્યક્તિ આપણે કહીએ ને 12 ગામે બોલી બદલાય. તમે થોડા અંતરે જશો તો શબ્દ બોલવાનો જે લહેકો છે ફરી જાય, એના દ્વારા ખ્યાલ આવે. કોઈ વ્યક્તિને તમે મળો એને બોલવાની જે લહેકો છે તો એ બોલવાના સ્ટાઇલ ઉપરથી, બોલવા ઉપરથી ખ્યાલ આવે છે આ વ્યક્તિ આ ગામ અથવા ધર્મ જ્ઞાતિ કે જાતિનો છે. આમ જે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય શૂદ્ર જે વર્ણ વ્યવસ્થા છે એ કદાચ જીભના આધારે કરવામાં આવી હશે એવું લેખક માને છે. કઈ રીતે? જેની જીભ સહેલાઈથી નહીં જેવા કારણે ભયંકર શાપ આપી દે તે બ્રહ્મર્ષિ એટલે કે બ્રાહ્મણ. જેની જીભ વેદ મંત્રોના ઘન જટા ક્રમ ઇત્યાદિ પ્રકારે પાઠો કરે, આ જે પાઠ બોલવાની જે રીત છે, ઉચ્ચારણ, વેદ મંત્રોના જે ઉચ્ચારણ કરવાની રીત છે એ પ્રકારના પાઠો કરી કસરત કરે અને સોમરસનું, જે સોમવેદી બ્રાહ્મણ એ સોમરસનું પાન કરતા એના દ્વારા જે સામવેદના મંત્રોનું ઉચ્ચારણ કરી શકે, તો આમ સોમરસનું આસ્વાદન કરે તે બ્રાહ્મણ. જેની આમ જે વર્ણ વ્યવસ્થાની વાત છે તો કદાચ જીભના આધારે કરવામાં આવી હોય એવું લેખક માને છે કે નહીં જે વાતમાં દુઃખી થઈ જાય, શ્રાપ આપી દે, પછી જે આપણા વેદ મંત્રો છે એનું સરળતાથી ઉચ્ચારણ કરી શકે, આપણે કહી શકીએ કે આ બ્રાહ્મણ છે, ઓળખ પણ થાય અને આના આધારે કદાચ નક્કી પણ કરવામાં આવી હશે વર્ણ વ્યવસ્થા. જેની જીભ વીર રસની વાતો કરે અને કસુંબા પાણીમાં રાચે તે ક્ષત્રિય કે જે વીર રસની વાતો કરે. વીર રસ, ખુમારીની વાતો કરે, બહાદુરીની વાતો કરે તો એને આપણે ક્ષત્રિય કહીએ છીએ. જે કસુંબા પાણી, જે કસુંબ એક પ્રકારનો અમલ, આમ જુઓ તો થોડોક નશીલો પદાર્થ, આવું જે વીર રસની વાતો કરતા હોય, બહાદુરીની વાતો કરતા હોય, વીરતાની વાતો કરતા હોય તો એ જીભ ક્ષત્રિયની હોય એમ આપણે કહી શકીએ. પૈસાની વાત સાંભળી જેની જીભ ભીંજાઈ જાય તે વૈશ્ય એટલે કે તે વેપારી, કે જે
વેપાર કરી જાણે. આમ વેપાર કરી જાણે એ વેપારી. પૈસાની વાત આવે જે માણસ મોહિત થઈ જાય, પૈસાથી અંજાઈ જાય, તો એને આપણે વેપારી કહીએ. અને જે જીભ ઘણું ખરું મૌન સેવે, બધું જરૂર પૂરતું બોલે જ નહીં, અને ઇતર વર્ણના બીજા વર્ણ જે છે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, એ બીજા વર્ણના હુકમ સાંભળી હા મા બાપ કહે તે શુદ્ર, એટલે કે ઓછું બોલે, અને ઉપરના જે વર્ગો છે એનું કહ્યું કરે, એની વાત બરાબર ઉઠાવે, એની આજ્ઞાનું પાલન કરે, રિસ્પેક્ટ આપે. આ જીભ ચોક્કસ શુદ્રની હોય. આમ જ્યોતિન્દ્ર દવે એમ કહે છે, કદાચ જીભની જે બોલવાની રીત છે, બોલવાની રીત ઉપરથી કદાચ વર્ણ વ્યવસ્થા બનાવવામાં આવી છે. અત્યારે આ વર્ગભેદ લોપાતા જાય છે. હવે અત્યારે વર્તમાન સમય આ જે ભેદ છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એ હવે ધીમે 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 દૂર થતા જાય છે. એને બદલે નવીન ભેદો રચાતા જાય છે. કેવા પ્રકારના ભેદ? પેલા જે વર્ણ વ્યવસ્થા, હવે નવા પ્રકારના કયા ભેદ છે? કઈ રીતે માણસ ઓળખાય છે? તો કે જેની જીભ યુ ગદ્દા, યુ બેવકૂફ, સુવર એમ ઉચ્ચારતી હોય, અને દિવસમાં 4-5 વાર વિવિધ ઉત્તમ વાનગીઓને રસાસ્વાદ માણતી હોય, તે ઉત્તમ વર્ગનો મનુષ્ય, એ ઉચ્ચ કોટીનો માણસ. એ એના નીચલા વર્ગના લોકોને ધમકાવતો હોય, અને દિવસમાં 4-5 વખત એ માણસ જમતો હોય, નાસ્તો કરતો હોય, આ માણસ કેવો હોઈ શકે? ઉત્તમ મનુષ્ય, એટલે કે પૈસાદાર માણસ. જેની જીભ મા બાપ, સરકાર, પ્રભુ એવા પાઠ પૈઠા કરતી હોય, આવા શબ્દો જ બોલતા હોય, અને 2 દિવસે એકવાર અતિશયોક્તિમાં જેને ન કહી શકાય એવું કંઈક આરોપતી હોય, એ નીચલા વર્ગનો મનુષ્ય. આમ હવે જે વર્ગભેદ છે, વ્યક્તિભેદ, એ જીભ દ્વારા આ રીતે ઓળખ થાય. આમ જેની જીભ બીજાના હુકમને ઉઠાવતો હોય, ક્યારેક 2-4 દિવસે જે સારી વસ્તુ જેને જમવા મળતી હોય, રોજ તો જમતા હોય પણ 2-4 દિવસે સારી વસ્તુ જમતો, તો એ માણસ ગરીબ હોય. આમ એ જીભ દ્વારા નક્કી થાય છે એના બોલવા ઉપરથી. રજા બજા નહીં મળે સમજો, જુઓ આજે જરા 2-3 કલાક વધારે બેસજો ને, આવતા મહિને તમારા પગારમાં 10% ઘટાડો કરવામાં આવ્યો છે. એમ જેની જીભ બોલતી હોય તે ઉપરી અધિકારી. આમ જીભ જે બોલે છે એના પરથી આપણે ખ્યાલ આવી જાય કે આ કોઈ ઉપરી અધિકારી છે, એમના નીચલા વર્ગના અધિકારીઓને આ રીતે વાત કરતો હોય. હમણાં રજા નહીં મળે, હમણાં 2-4 કલાક ઓવરટાઈમ કરવો પડશે, આવતા મહિને તમારો પગાર આટલા ટકા કાપવામાં આવશે. આના ઉપરથી આપણે નક્કી કરી શકીએ ને કે આ ઉપરી અધિકારી સિવાય બીજો કોઈ વ્યક્તિ બોલી શકે નહીં. અને જેની જીભ બોલતી હોય, આમ આ સિવાય સાહેબ છે તે જરા આજે જરા એમ કે સાહેબ આજે જરા વહેલો ઘેર જાઓ, ઘેર માંદગી છે સાહેબ બાકીનું કામ ઘરે લઈ જઈશ. એમ બીતા જે આવી કરતો હોય, બીજાને જે વિનવતો હોય, આવી ભાષા બોલતો હોય, તો એ દિલ જે કરગરતા હોય છે, અને દિલ મુદ્રાએ બોલતો હોય, એ કારકોન્ય છે. આ વ્યક્તિ કોણ હોય? તો કે આ ક્લાર્ક હોવો જોઈએ. એના ઉપરી અધિકારીને આ રીતે કરગરતો હોય, વિનવતો હોય, પોતાની મુશ્કેલી જણાવતો હોય. આમ જીભ ઉપરથી કઈ વ્યક્તિ ક્યાં હોદ્દા ઉપર છે એનો પણ ખ્યાલ આવે છે. જીભ આમ માણસના જાતિ કુળ નથી જણાવી દેતી, પરંતુ એ કયા શહેર કે ગામનો છે તે પણ કહી દે છે. જીભ દ્વારા કુળ અને જાતિનો ખ્યાલ આવે. માણસ ગરીબ છે કે પૈસાદાર છે, ઉપરી અધિકારી છે કે નીચલા વર્ગનો અધિકારી છે, એ જીભ દ્વારા તો ખ્યાલ આવે જ છે. પણ જીભ દ્વારા
એ કયા શહેરનો કે ગામનો છે પણ આપણને ખ્યાલ આવે છે. કઈ રીતે? તો કે એક વખત ભરૂચમાં મેં બે મનુષ્યોને વાઘ યુદ્ધ એટલે કે શાબ્દિક યુદ્ધ એટલે કે બોલતા બોલતા ઝઘડતા જોયા, વાઘ યુદ્ધ ખેલતા જોયા. અને તે વેળા મને એવી કે બહુ નવાઈ લાગી. જ્યોતિન્દ્ર દવે કહે છે વાઘ યુદ્ધ ખેલતા હતા તેની નવાઈ નહોતી લાગતી. બે માણસો મળે અને લડે નહીં તો નવાઈ લાગે. લડેમાં નવાઈ નથી એ હું સારી રીતે જાણું છું. તું લાલચોળ ડોલા કાઢીને ગાલ પર ગાલ દે છે તે માલ પરથી નીચે ઉતર નહીં, બતાવી દઉં કે તે એટલે આમ એના ભાષા પ્રયોગ ઉપરથી માણસ કયા ગામનો છે એ પણ ખ્યાલ આવી જાય. એટલે લેખક એમ કહે છે કે બે વ્યક્તિ બોલેમાં તો નવાઈ નથી, પણ બે વ્યક્તિ ભેગા થાય અને ઝઘડે અને એના ભાષા પ્રયોગ પરથી, જેમ કે તું લાલચોળ ડોલા એટલે કે અહીં અળની જગ્યાએ લનો પ્રયોગ થયો છે કે તું લાલચોળ ડોળા કાઢીને જે વાત કરે છે, ગાળ ઉપર ગાળ દે છે, તો માળ ઉપરથી એટલે કે અગાસી ઉપરથી નીચે આવ તો ખબર પડે. અહીં કયો પ્રયોગ છે? ગાલ પર ગાલ દે છે. આમ અળની જગ્યાએ લનો પ્રયોગ છે. તો વળી એકે કહ્યું સાલા તારું મોં ઉજળું છે પણ કરમ તો કાલા છે. એટલે કે અળની જગ્યાએ લનો પ્રયોગ છે કે તારું મોઢું તો ઉજળું છે પણ તારા કર્મો કાર્યો કેવા છે? તો કે કાળા છે. ધોલામાં ધૂલ પડી તારા જે વર્ષો જે છે, તારા માથાના વાળ સફેદ થઈ ગયા, ધોળા થઈ ગયા, બધા પાણીમાં ગયા. આમ બીજાએ ઉપરથી જવાબ દીધો. આ બંને યોદ્ધાઓએ એક મતે અળનો બહિષ્કાર કરેલો જોઈ મને નવાઈ લાગે. એટલે કે અળની જગ્યાએ લનો પ્રયોગ કરે. આમ ભાષા પ્રયોગ દ્વારા માણસ કયા ગામનો છે, કયા પ્રદેશનો છે એ પણ સહેજે ખ્યાલ આવી જાય. જેમ ભરૂચવાસીઓ અળની જગ્યાએ લનો પ્રયોગ કરે છે અને બે વ્યક્તિ જે ઝઘડતા હતા એમાં બંને અળની જગ્યાએ જે લનો પ્રયોગ કરે છે. અને એના દ્વારા લેખક અહીં નોંધે છે કે વ્યક્તિના ભાષા પ્રયોગ પરથી, બોલવાની રીત પરથી માણસ કયા ગામ કે પ્રદેશનો છે એ પણ આપણે સહેજે ભાષા પ્રયોગ દ્વારા ખ્યાલ આવી જાય છે. આમ આ ચેપ્ટરની હવે પછીની વાત આપણે ત્રીજા વિડીયો લેક્ચરમાં કરીશું. આપ સર્વે વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકમાંથી લેખક પરિચય સહિત આ હાસ્ય નિબંધનું વાંચન કરવાનું છે. ફરી મળીશું. અસ્તુ.